ચશ્મા બનાવીએ તો ધૂળ નો થવી જોઈએ, પવન એ ન જાય, ધૂળ એ ન જાય. આમ નથી પેક આવતા ડાબલા જેવા. તો ગઈ તમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને જાય છે ભૂરખિયા. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે 10:30 અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને રોહિત આવી ગયા છે, હમણાં થોડી વાર પહેલાં પહોંચ્યા છે. કેમ છે? બસ શાંતિ છે. તો ગાઈઝ કંઈ કેવું છે ગાઈઝને? કંઈ શિકાયત કરવી હોય તો? ગાય શિકાયત આપણે થોડું ગાયનું શિકાયત કરવાની, મારી કંઈ શિકાયત કરવી હોય તો? એ તો ગાય શિકાયત કરશે. એવું ગાઈઝ એમ કહે કે વ્લોગ નથી ઉતારતી, બીજું કંઈ છે ને. બસ એ જોઈ બીજું એટલા દિવસ અમે 3-4 વ્લોગ ઉતાર્યા છે હે ને, પણ કન્ટેન્ટ ન હોય ને ઘરમાં ને ઘરમાં કઈ. તો ગાઈઝ અત્યારે અમે બંને નીકળી ગયા છીએ અમારા ઘરે જવા માટે અને કુંડલા પહોંચ્યા છીએ. તો હું એમ કહું નાસ્તો કરવો છે, ત્યાં ઊભી રાખો, કંઈક સારું આવે ત્યાં પ્રથમ દિવસે હાથી છે. તો ગાઈઝ અમે અત્યારે આવ્યા છીએ સાવરકુંડલામાં છીએ નાસ્તો કરવા કે શોપમાં. સ્પેશિયલ ફૂડ મેનુ તો સમોસા, વડાપાવ અને બીજું શું મેનુ? આંખમાં શું થયું? ચશ્મા પહેરા તોય તો આપણે એવા ચશ્મા બનાવીએ તો ધૂળ ન થવી જોઈએ, પવન એ ન જાય, ધૂળ એ ન જાય. આમ નથી પેક આવતા ડાબલા જેવા. તો ગાઈઝ હવે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, અમે લોકો તો ક્યારના પહોંચી ગયા હતા. જમીન પછી થોડી વાર આરામ કર્યો, કપડાં વપડા મારે જે ધોવાના હતા એ ધોયા અને અત્યારે ફ્રેશ થઈ ગઈ છું ને ફ્રેશ થઈને આવી છું નીચે. હવે ચા પાણી બનાવશું ને ચા પીશું. અને આજે જવાના છીએ અમે બહાર 2 જણા 6 વાગે. કઈ જગ્યા છે તમને ખ્યાલ નથી, હમણાં પૂછીને તમને કહું, કેમ કે હું તો નવી છું યાર, મને આટલી બધી ન ખબર હોય. તો ગાઈઝ હવે અત્યારે 6 વાગ્યા છે અને હવે તડકો ઓછો થઈ ગયો છે. તો અમે આવ્યા છીએ અગાસી ઉપર. એમાં એમ છે કે ઉનાળો છે તો અગાસી પર સૂઈએ અમે. તો જો આ બધા ઢગલા છે ને આ બધા ભરવાના છે અને અગાસી વાળવાની છે. સાફ થઈ જાય તો ઉપાડી દે ને કે પછી રાતે આંખમાં ધૂળ ઉડે. સાચી વાત ને? સહી પકડે. તો કાંઈ નહીં, બસ જો આ બધું સાફ કરી નાખશું પછી તૈયાર થઈને જવાના છીએ આપણે ભૂરખિયા. તો હાલો મળીએ આપણે થોડી વારમાં. હવે તો ગઈ તમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને જાય છીએ ભૂરખિયા. મનસુખ મામાની લોકો બધા પહોંચી ગયા છે ત્યાં, એ અમારે પહેલાં જતા રહ્યા છે અને મારે અગાસી સાફ કરવાની હતી ને મારે થોડુંક લેટ થઈ ગયું. તો કાંઈ નહીં, હું તૈયાર થઈ ગઈ છું ને અમે 2 જણા જાય. હવે હાય અત્યારે અમે પહોંચી ગયા છીએ. ચાલતું ચાલતું જવાનું મંદિર સુધી અને રસ્તામાં બધી ખાવા પીવાની વસ્તુ જે શ્રદ્ધાળુઓ હાલીને જતા હોય એના માટે, બીજા માટે બધી નાસ્તા પાણીની બધી વ્યવસ્થા હોય છે. તો અમે ઘરે આવી ગયા છીએ, બધા ઊભા. કેમ મિત્તલ? આમાં અવાજ નહીં આવે, ડીજે શરૂ છે ને એટલે. તો ગઈ તમને કેવું લાગે? આખા રસ્તે નવા નવા સ્ટોલ છે, બધી અલગ અલગ વસ્તુ બધા ફ્રીમાં જમાડે છે, ખવડાવે છે બધા, નહીં? કુંભણિયા ને ચિપ્સ ને રોટલી વસ્તુ. તો અત્યારે જો અમે છે ને ગુલ્ફી ખાવા જઈએ છીએ. અત્યારે અમે લોકો વાટે ઊભા છીએ, મનસુખ મામા ને ગીતા ફઈ ને એ લોકો બધા ગયા છે પ્રસાદી લેવા. જોઉં પબ્લિક જોઉં તમે ઉભરાય છે પબ્લિક, કેટલું પબ્લિક છે. અને ત્યાં અમરેલીથી આ રસ્તો સ્ટાર્ટ થાય લાઠીનો, હે ને? 11મા વર્ષમાં પ્રવેશ. કેવું તે બધું કહી દીધું, કાંઈ નથી કહી દીધું. નહીં, આ કેટલો ખર્ચો કરે છે એમ માણસો. 11મા ગાઈઝ હવે અત્યારે 9 વાગ્યા છે અને અમે આખા રસ્તે કંઈક ને કંઈક ખાતા આવ્યા છે.
પ્રસાદી બધાય લીધી છે, ખોટું જ બોલાય નહીં, બધી વસ્તુ ખાધી છે, અમુક અમુક જ નથી ખાધી. કેમ કે એક ને એક વસ્તુ પછી બીજી વાર ન ખાઈ દે. તો અત્યારે જો અહીંયા બધો નાસ્તો ને એવું જ મળે છે. લાઈન જોઉં ગઈશ તમે, જો લાઈન જો નોટ લખી છે. કેટલી મોટી લાઈન છે, ફેર એટલી મોટી લાઈન છે. તો અમે અત્યારે બધા બેઠા છીએ, ગીતા ફોઈ ને મનસુખ મામા. પેટ ભરાઈ ગયું, વરસાદી લઈ લીધી તો કેમ મિત્ર? પેટ ફૂલ થઈ ગયું, આરામ કરીને બેઠા. હા તો કાંઈ નહીં, હવે જાય ઘરે થોડી વારમાં. કેટલી વાર હતી મળી આવું કરશે. અત્યારે 10:30 જેવું થવા એવું છે અને હવે રિટર્ન થઈ ગયા છે ક્યારના, પણ ટ્રાફિક એટલી બધી હતી ને માંડ નીકળ્યા આપણે, બરોબર. તો હવે અત્યારે ગોલા ખાવા છે તો ઊભા રહ્યા છીએ અને લીધી છે કોઠીની આઈસ્ક્રીમ. ઘરે જઈને આઈસ્ક્રીમ ખાવું, બાકી ન રહેવું જોઈએ કાંઈ. કોઈ ખવડાવી નથી આઈસ્ક્રીમ, કોઈ ખવડાવી નથી. તો કાંઈ નહીં, હાલો હવે જઈ ઘરે, મળીએ આપણે ઘરે.